મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો કોને મળશે દારૂ, જાણી લો આ નિયમ। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ બાદ તંત્રએ ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં માત્ર અધિકૃત કર્મચારી તેમજ મુલાકાતીઓને મંજૂરી મળશે। બહારથી આવતા લોકોને અધિકારી પાસે મંજૂરી લેવાની રહેશે। હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ તેમજ ટુરિસ્ટ પરમિટ ધરાવતા લોકો દારૂનું સેવન નહીં કરી શકે, તેમજ 21 વર્ષથી ઉપરના લોકોને જ દારૂનું વેચાણ કરી શકાશે અને દારૂનું વેચાણ કરવા પર FL3 પ્રકારનું લાયસન્સ લેવું ફરજિયાત કરાયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસનું પેરાગ્લાઇડિંગ થકી પેટ્રોલિંગ। જૂનાગઢના માંગરોળ પંથકમાં 40 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે, ત્યાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા જૂનાગઢ પોલીસ દ્વારા પેરાગ્લાઇડિંગથી સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે। જૂનાગઢ SP હર્ષદ મહેતાએ જાતે નિરીક્ષણ કર્યું હતું। કુલ 10 ટીમ બનાવીને 4 કિલોમીટર સુધી ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। દરિયા કિનારે જે ગામો આવેલા છે તે ગામોના આગેવાનો અને સરપંચો સાથે પણ SP હર્ષદ મહેતાએ મુલાકાત લીધી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં 48 કલાકમાં કરોડોની કમાણી થઈ છે। રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ ગુજરાતીઓને તે જાણે તરસ્યાને પાણી મળ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। જાહેરાત બાદ ગિફ્ટ સિટી ક્લબની ડિમાન્ડ વધી છે। ગુજરાત સરકારની જાહેરાત બાદ માત્ર 48 કલાકમાં જ 107 લોકોએ ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશિપ મેળવી છે। ક્લબે જાહેરાતના 48 કલાકમાં જ 7.48 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાની માહિતી સામે આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન ખરીદવા મળશે 70% સબસિડી। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે। ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે। કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોન ખરીદી પર 100% અથવા તો 10 લાખ સુધીની ગ્રાન્ટ પણ મળનારી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।